નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જ્ઞાન યાત્રા ચેનલમાં। આજે આપણે એક વિડીયોમાં જોશું કે ગુજરાત પોલીસની અંદર જે 12,472 જગ્યાઓ છે અને જે ભરતી બહાર પડી છે એમાં શારીરિક કસોટી જાહેર કરવામાં આવી છે। જે શારીરિક કસોટી જાહેર કરવામાં આવી છે એની તારીખ અને કોલ લેટર તમે ક્યારે ડાઉનલોડ કરશો એની પૂરેપૂરી વિગત આ તમને વિડીયોમાં બતાડવામાં આવે છે। ગુજરાત પોલીસ ભરતી 2024માં કોલ લેટર અને ગ્રાઉન્ડની દોડની તારીખો જાહેર। પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ હવે આપણે તમામ જે ડિટેલ છે એ આ વિડીયો દ્વારા માહિતી મેળવીશું। તો જાન્યુઆરીના બીજા સપ્તાહમાં શારીરિક કસોટી યોજાઈ શકે છે અને લોકરક્ષકની ભરતી માટે શારીરિક કસોટી પીએસઆઈ અને લોકરક્ષકની ભરતી માટે જે શારીરિક કસોટી છે એ જાન્યુઆરીના બીજા સપ્તાહમાં યોજાશે। ત્યારબાદ 12,472 જગ્યાઓ માટે પરીક્ષાનું પણ આયોજન કરાયું છે। આ રિલેટેડ ઓફિશિયલ અપડેટ છે કે જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ એના પર આવી છે, જે હું તમને દેખાડું છું એ તમે જોઈ શકો છો કે જે વેબસાઇટ છે GPRB એમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરિક કસોટી સંભવિત જાન્યુઆરી 2025ના બીજા સપ્તાહમાં યોજવામાં આવે છે, જે તમામ ઉમેદવારોએ નોંધ લેવી। આ પરીક્ષાઓ છે તે જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહની અંદર યોજાવાની છે અને ત્યારબાદ તેના કોલ લેટર ક્યારે આવશે એની પણ આપણે માહિતી મેળવીએ। તો જાન્યુઆરી મહિનાનું જે કેલેન્ડર છે એ તમે જોઈ શકો છો। એમાં બુધવારના રોજ જાન્યુઆરી મહિનો ચાલુ થાય છે, તો બીજું અઠવાડિયું ક્યારે ચાલુ થશે? તારીખ 8 ગણીએ તો 7 થી 7 દિવસ ગણીએ તો 8 તારીખ પ્રમાણે તો એ બીજું અઠવાડિયું છે, એટલે તારીખ 5, 6, 7, 8, 9, 10 આ તારીખો દરમિયાન પોલીસ ભરતી બોર્ડની જે શારીરિક કસોટી યોજવામાં આવશે। જો 8 તારીખથી શારીરિક કસોટી યોજવામાં આવે તો સૌપ્રથમ પીએસઆઈના ઉમેદવારો છે એમની શારીરિક કસોટી લેવામાં આવશે અને ત્યારબાદ જે ઉમેદવારો પીએસઆઈ અને એલઆરડી બંનેની અંદર ફોર્મ ભરેલા હશે એ ઉમેદવારોની જે શારીરિક કસોટી છે એ લેવામાં આવશે અને અંતે એલઆરડી માટે ફોર્મ ભરેલા છે એની સારી કસોટી લેવાય એ માટે સમગ્ર પ્રક્રિયા 40 થી 45 દિવસ ચાલશે। જે એલઆરડીના ઉમેદવારો છે એમને તૈયારી માટે 20 થી 25 દિવસ વધારાનો સમય મળશે। તો એમાં પણ બીજું અઠવાડિયું જોઈએ તો 8, 9, 10, 11 અને 12, 13, 14 ને 15 8 દિવસની અંદર ગમે ત્યારે શારીરિક કસોટી થઈ શકે છે। આના કોલ લેટર પણ શરૂ થશે અને આ શારીરિક કસોટી માટેના કોલ લેટર ક્યારે ડાઉનલોડ થશે એની માહિતી આપણે આગળ જોઈશું।